એક દુઃખદ સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। હિંમતનગરના પૂર્વ એમએલએ નાથાભાઈ પટેલનું અવસાન થયું છે। પૂર્વ એમએલએ નાથાભાઈ પટેલ જેમનું 90 વર્ષે અવસાન થયું છે। આજે બપોરે નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે। હિંમતનગરના પૂર્વ એમએલએ નાથાભાઈ પટેલ જેમનું અવસાન થઈ ગયું છે। પૂર્વ એમએલએ નાથાભાઈ પટેલનું 90 વર્ષે અવસાન થયું। આજે બપોરે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે। નાથાભાઈ પટેલ હિંમતનગરના ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે અને તેમના કાર્યકાળ દરમિયાન હિંમતનગરના અનેક વિકાસ કાર્યો પણ થયા છે। 90 વર્ષે તેમનું નિધન થયું છે। આજે બપોરે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે। તેમની અંતિમ યાત્રામાં રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક લોકો, તેમના સમર્થકો, પરિવારજનો હાજર રહેશે। 90 વર્ષની વયે નાથાભાઈ દેવજીભાઈ પટેલે અંતિમ શ્વાસ લીધા। ઉંમર ઘણી હતી, શરીરમાં બીમારીઓ પણ અનેક હતી, જેના કારણે તેમનું અવસાન થઈ ગયું। સાબરકાંઠા હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ જેમનું અવસાન થયું છે। જો કે સ્પષ્ટ કારણ હજી જાણવા નથી મળ્યું કે નિધન કયા કારણોસર થયું છે, પણ ઉંમર 90 વર્ષની છે એટલે બની શકે કે બીમારીના કારણે તેમનું અવસાન થયું હોઈ શકે છે। તો હાલો આ વિશે વધુ જાણકારી મેળવીએ। અમારા સંવાદદાતા દર્શન આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી દર્શન, પૂર્વ એમએલએ નાથાભાઈ પટેલનું અવસાન થયું છે। પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ દેવજીભાઈ એક નામ ધરાવતા હતા અને જનસંઘ વખતે તેઓ 1980માં ધારાસભ્ય બન્યા હતા। છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબિયતના કારણે તેઓ સારવાર પણ લઈ રહ્યા હતા। 1980ના વર્ષમાં નાથાભાઈ દેવજીભાઈ પટેલ કુલ 21,636 મતથી મત મેળવ્યા હતા અને તેમની સામે ભગવાનદાસ હરિદાસ પટેલ 15,300 મત મેળવ્યા હતા। એટલે કે એ વખતે પહેલીવાર જનસંઘના ઉમેદવાર તરીકે નાથાભાઈ દેવજીભાઈ જીત હાંસિલ કરી હતી અને એક નામના પણ મેળવી ચૂક્યા હતા હિંમતનગર શહેર, અને એમાં પણ કચ્છી કડવા પાટીદાર સમાજના મોભી તરીકે તેઓ જાણીતા હતા અને તેઓનું દેહાંત થતા આજે બપોર બાદ તેમના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ ક્રિયા નીકળશે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।